કતારગામ બાળાશ્રમ પાસેથી નવજાત બાળકી કીડીના ઢગલામાંથી મળી આવી। સુરતમાં સોમવારે કતારગામમાંથી મળેલી નવજાત બાળકીએ દમ તોડ્યો હતો। કતારગામ ખાતે બાળાશ્રમ બહાર સોમવારે સવારે કોઈ નિષ્ઠુર જનતાએ કીડીના ઢગલામાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનું આખરે મોત નીપજ્યું છે। ગંભીર હાલતમાં તરછોડી દેવાયેલી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નીપજ્યું હતું। કતારગામ મહાજનનાથ આશ્રમ બાળ આશ્રમ બહાર સોમવારે વહેલી સવારે કોઈ નિષ્ઠુર જનતા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને તરછોડી જતી રહી હતી। સવારે એક રાહદારીની નજર કપડામાં લપેટીને કીડીના ઢગલા વચ્ચે પડેલી અને કીડી કડકતી હોવાથી રડી રહેલી બાળકી પર નજર પડી હતી। સુરતમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મરી છે। સુરતના કતારગામ બાળાશ્રમ પાસે નવજાત બાળકી મળી આવી હતી। બાળકીનો રડવાનો અવાજ આવતા રાહદારીનું ધ્યાન પડતા 108ને જાણ કરવામાં આવી હતી। 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી અને સોમવારે કતારગામમાંથી મળેલી નવજાત બાળકીએ દમ તોડ્યો હતો, જેથી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે।